બનાસકાંઠામાં તો સરકારી કચેરીમાં જ સરકારી પરિપત્રનું પાલન ન થતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। જિલ્લા પંચાયતમાં જ ભર બપોરે શ્રમિકો પાસેથી કામ કરાવવામાં આવતું હોવાના આ દ્રશ્યો ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયા છે। ધગધગતા તાપમાં જ્યારે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે કોઈપણ શ્રમિક હોય તે બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ નથી કરી શકતું। કહી શકાય કે અત્યારે હું બનાસકાંઠાનું મેન જે જિલ્લા પંચાયત છે ને જિલ્લા પંચાયતનું જે કચેરી છે જિલ્લા પંચાયત કચેરી ખાતે અત્યારે આવ્યો છું ને આપ જોઈ શકો છો ન્યૂઝ કેપિટલના જે કેમેરામાં અત્યારે કેદ થયું છે કે જિલ્લા પંચાયતની જે કચેરી છે કચેરીમાં જ અત્યારે જે સરકારના પરિપત્ર ને ગોળીને પી જતા જે કોન્ટ્રાક્ટરો હોય છે કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ શ્રમિકો જોડે કામ કરાવી રહ્યા છે। અત્યારે ધગધગતી ગરમી છે ને અત્યારે 42 ડિગ્રી જેટલું તાપમાન છે ત્યારે છતાં પણ સરકારનો જે પરિપત્ર જાહેર કરેલો છે સરકારના પરિપત્રને ગોળીને પી જતા ખુદ આ જિલ્લા પંચાયતની કચેરી છે જિલ્લા પંચાયતની કચેરીમાં જે મેન એસઓ હોય છે જે એસઓના મકાનનું જે કામકાજ અત્યારે ચાલી રહ્યું છે ને કામકાજ ચાલુ છે ત્યારે જે શ્રમિકો છે તે અત્યારે જોઈ શકો છો કેમેરામાં કે ઉપર ચડીને અત્યારે જે રીતે દિવાલ ઉપર ઊભા છે ને જે મકાન તોડવાનું કામ છે તે અત્યારે ચાલુ છે। કહી શકાય કે જે રીતે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે પરંતુ સરકારના પરિપત્રને અત્યારે આ જે કોન્ટ્રાક્ટરો હોય છે ખુદ કહી શકાય કે જે સરકારી જ કોન્ટ્રાક્ટર હોઈ શકે છે અને એ કોન્ટ્રાક્ટર દ્વારા અત્યારે આ શ્રમિકો જોડે કામ કરાવતો ન્યૂઝ કેપિટલના કેમેરામાં જ્યારે કેદ થયો છે તો આવા જે કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક કાયદાનો જે પાઠ હોય છે તે ભણાવવો જરૂરી છે। રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા।